મિત્રો તો ધોરણ 10ની અંદર જે વિદ્યાર્થીઓ નાપાસ હતા અને જેમને પોતાનું ગુણ ચકાસણી અથવા તો રીચેકિંગમાં આપેલું હતું એમનું રિઝલ્ટ હાલ આવી ગયું છે અને રિઝલ્ટ જોવા માટે તમારે સૌપ્રથમ ગૂગલની અંદર જઈ તમારે જીએસઈબી લખવાનું છે. એ જીએસઈબી લખશો એટલે સૌપ્રથમ તમારે સૌથી પહેલાં એક સાઇડ ઓપન થશે. એ સાઇડ ઓપન થાય એમાં પહેલી સાઇડની અંદર જ આપી દેવાનું છે. આપ જોઈ શકો છો અહીંયા, તો ત્યાં તમારે આપી દેવાનું છે. ત્યાં આપશો એટલે તમારી માટે અહીંયા લખેલું છે એસએસસી ગુણ ચકાસણી. આપ જોઈ શકો છો ધોરણ 10 માટે આ લખેલું છે એસએસસી ગુણ ચકાસણી. એની અંદર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે તમારી માટે એક પેજ ઓપન થશે, જેની અંદર તમારે તમારો લોગિન સીટ નંબર નાખવાનો છે, મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવાનો છે. લોગિનની અંદર તમારો જે નંબર હતો, જે ઓલ નંબર એક આપણે આપેલો હતો, જે તમને સીટ નંબર આપેલો હોય છે એ લખવાનો છે. 9110 તમારો જે હોય એ તમારે ત્યાં લખવાનો છે. નંબર લખી અને નીચે તમારે જે તમારો મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરતી વખતે જે તમારો મોબાઈલ નંબર નાખેલો હતો એ મોબાઈલ નંબર નાખી અને નીચેની પાસવર્ડની અંદર જે તમે પાસવર્ડ રાખ્યો હોય, જ્યારે લોગિન કર્યું હોય ત્યારે પાસવર્ડ નાખ્યો છે, એ પાસવર્ડ નાખી અને લોગિનમાં આપશો એટલે તમારું લોગિન થઈ જશે. આવું થશે એટલે તમારી માટે આવું એક રીચેકિંગ એપ્લિકેશન ક્લોઝ લખેલું હોય છે. એની પછી તમારે અહીંયા લખેલું છે રીચેકિંગ એપ્લિકેશન લેટર. તો તમારે ત્યાં રીચેકિંગ એપ્લિકેશન લેટરની અંદર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે તમને પૂછવામાં આવશે તમારું, અહીંયા જોઈ શકો છો તમારો જે રિઝલ્ટ રીચેકિંગનું જે રિઝલ્ટ આવ્યું છે એની લેટર આવી ગયો છે, એને તમારે ડાઉનલોડ કરી અને તમે જોઈ શકશો. તો અહીં તમે ડાઉનલોડમાં આપશો તો તમને પૂછવામાં આવશે ડાઉનલોડ. ત્યાં આપશો એટલે તમારી માટે ખુલશે. હમણાં એક જ મિનિટ રાહ જોવી પડશે થોડુંક. હાલ આ સાઈડ બધા બહુ ખોલી રહ્યા છે એટલે થોડીક વાર લાગશે મિત્રો. જોઈશો એટલે તમારે ડાઉનલોડનો ઓપ્શન આપશે. ડાઉનલોડમાં આપશો એટલે તમારી ડાઉનલોડ થઈને હાલ તમારે આવી જ કાંક તમારી એપ્લિકેશન છે એ બતાવશે. આપ જોઈ શકો છો અહીંયા તમારું નામ લખેલું હશે, સીટ નંબર લખેલો છે તમારો, એની પછી તમારું શાળાનું નામ, ક્રમાંક, તારીખ લખેલી છે જે તમે ભર્યું હોય એ તારીખે, અને ત્યારબાદ અહીંયા તમે જેટલા વિષયોમાં આપેલું હોય છે, હાલ આમાં 3 વિષયમાં આપેલું હતું, અહીંયા જે તમારા ગુણપત્રકમાં માર્ક આવેલા છે એ માર્ક હશે. અહીંયા ચકાસણી બાદ થતું, એટલે કે આ તમારે આ જે ગુણ ચકાસણી કર્યા બાદ તમારે કંઈ ફેરફાર પડ્યો છે કે નહીં અને કંઈ ચેન્જ થયો છે તો તમારે અહીંયા ચેન્જ લખાઈને આવશે. હાલ આ ભાઈની અંદર કાંઈ ચેન્જ નથી થયું. આપ જોઈ શકો છો પહેલાં 36 માર્ક, આટલા માર્ક હતા, એટલા જ હાલ અહીંયા રહ્યા છે. જો કંઈ ચેન્જ હશે તો અહીંયા તમારા ગુણ ચકાસણીની અંદર જો ફેરફાર થતો હશે તો અહીંયા આટલા છે 23, એને બદલે જે તમારા માર્ક આવ્યા છે અહીંયા ચેન્જ થઈ જશે. પણ આમાં અત્યારે કંઈ પણ પ્રકારનો ચેન્જ નથી આવ્યો. આ ભાઈ બધા જ નાપાસ થયેલા છે. જો તમે પાસ હશો અથવા તો તમારો કંઈ ચેન્જ થયો છે રિઝલ્ટની અંદર તો અહીંયા તમારે ખાલી ચેન્જ લખાઈને આવશે, નો ચેન્જ નહીં આવે. તો આવી રીતે તમે ઓનલાઈન જઈને તમારું ગુણ ચકાસણીનું રિઝલ્ટ ચેક કરી શકો છો. જો તમે ચેક કરી લીધું હોય તો તમને જે તમારા વાલા સગા સંબંધી મિત્રો હોય એમને પણ આ વિડીયો મોકલી અને કઈ રીતે તમારું ગુણ ચકાસણીનું ઓનલાઈન રિઝલ્ટ જોવું એ તમે એમને કહી શકો છો. તો મળીશું આવા નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, નવા વિડીયોમાં.